જય ગૌ માતા જય ગોપાલ। આજે પહોંચી ગયા છીએ આપણે ગુણાતીત ગૌશાળામાં, ગામ ગોંડલ। ત્યાં કેટલી ગાયો છે અને કઈ બ્લડલાઇનની છે અને ત્યાં કઈ પ્રકારના નંદી છે અને કઈ બ્લડલાઇનના છે તે જોઈએ। મિત્રો ગુણાતીત ગૌશાળાના સંચાલક છે ભાઈ, તમારું નામ શું છે? મિત્રો મારું નામ છે ચાવડા હિતેન્દ્ર, હું એક પશુધન નિરીક્ષક છું અને તમને હાલો આપણી ગુણાતીત ગૌશાળાની મુલાકાત કરાવું। હાલો। આપણે દૂધમાં તમારી પાસે કઈ ગા દૂધમાં વધારે છે? આપણી પાસે એક ગા છે, તમને એની મુલાકાત કરાવું। એનું પર ડે એક ટાઈમનું 8 લીટર દૂધ છે, જેને આપણે બિદદાન કરી, કૃત્રિમ બિદદાન કરી એમાં મહેશ મંગુનો ડોઝ મૂકેલો અને 20-25 દિવસ પહેલાં એણે ફિમેલનો બચ્ચું આપેલું છે। ચાલો એની મુલાકાત કરાવું તમને। હાલો મિત્રો જોઈએ। આ ગુણાતીત ગીર ગૌશાળાની ગાયો છે બધી। મિત્રો આ તમને ગાયું તમને સુંદરતામાં કેવી લાગી તે કોમેન્ટ કરજો। મિત્રો નાના મોટા થઈને 334 ગાયું ને વાછડા વાછડીઓ છે। મિત્રો આ ગાય તમને રંગરૂપમાં કેવી લાગી તે કોમેન્ટ કરજો વિડીયોમાં। હવે ભાઈ આ બધી ગાયોમાંથી તમને કેમ ખબર પડે કે આ ગાયમાં દૂધ જાજુ છે એમ? આપણી પાસે 334 ટોટલ જીવ છે નાના મોટા થઈને। એમાં અમે એને ડાબા પગની ઉપર ત્યાં થાપા ઉપર અમે એને ટેગ નંબર મારીએ। એક્ઝામ્પલ તરીકે 1 થી 100 ની અંદર આપણે ટેગ મારેલા હોય તો આપણે ખ્યાલ હોય કે ભાઈ 10 નંબરની આપે, 20 નંબરની આપે, એ રીતના ટેગ મારેલો હોય। દોવા ટાઈમે આપણે જઈએ બાંધી દઈએ ત્યારે ત્યાં જઈએ તો ખબર પડી જાય કે આ 10 નંબરની છે તો એનું વાછડું વાછડાને ટેગ મારેલો હોય એટલે એ લઈને એને આ છોડવાનું એટલે આપણે ખબર પડી જાય કે આ ગાને એટલું દૂધ છે, ટેગ નંબર મારેલા છે। આ જો આ રીતના ટેગ નંબર મારેલો હોય। આ GG 22 છે તો આ છે ગુણાતીત ગૌશાળા 22 નંબરની ગાય। એટલે 22 નંબરની ગાયને કેટલું દૂધ છે એ આપણી મેરે હિસ્ટ્રી હોય, હિસ્ટ્રીમાં જોઈ લેવાનું કે આ ગાને એટલું દૂધ છે। તો ઓલી તમે જે 66 નંબરની ગા કહેતા હતા તો તે ગાય દેખાડો ને। એ ગાયને જોવા માટે આવો અહીંયા। જો આ વચ્ચે ઊભેલી જો આ છે ને, આ ગાજી પાછળ જાય એની પાછળ છે, એને 8 લીટર દૂધ છે એક ટાઈમનું। ને જે મહેશ મંગુ બુલ હતો એનાથી પ્રેગ્નેન્ટ હતી અને એને આવેલી ફિમેલ કાફ આવેલી છે, નાની વાછડી આવેલી છે। હજી એના 25 દિવસ થયા છે એને બચ્ચું આપેલું છે ને એનું અત્યારે એક ટાઈમનું 8 લીટર દૂધ છે વાછડી ધાવતા। આની વાછડી અત્યારે હાજરમાં છે? હા, મહેશ મંગુની વાછડી છે। આ આપણે 64 નંબર ગુણાતીત ગૌશાળાની ગા છે ને એની વાછડી અહીંયા છે। હાલો એ પણ તમને હું મુલાકાત વિડીયોમાં જરૂર બતાવીશ। આ બેસેલી ગા વાછડી છે જે એ 64 નંબરની છે, એનો બાપ છે મહેશ મંગુ અને એની માં છે 64 નંબર ગુણાતીત ગૌશાળા। મિત્રો આ વાછડી તમને કેવી લાગી તે કોમેન્ટ કરજો। આપણે આ નંદીની વાત કરી તો નંદીની બ્લડ લાઇન કઈ છે અને માતા પિતા કોણ છે તેની વાત કરજો ને। આપણું આનું નામ ગોપાલ છે, આની માં છે BK આહિરની અને એનો બાપ છે ગોંડલિયો। મિત્રો આ નંદી તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો।
બીજી જગ્યાએ પણ ગાયું છે, ત્યાં જોઈએ. આપણે બીજા ખાનામાં આવી તો બીજા ખાનામાં અલગ અલગ પ્રકારના તમારા નંદી છે, તો નંદીની પૂરેપૂરી ડિટેલ આપજો ને. આ નંદી છે આપણો, એનું નામ રાજા છે, એની માં છે ઝાખર જસદણની, અને એનો બાપ છે ગોંડલિયો, ને આ એમ્બ્રિયોનું બચ્ચું છે, એમ્બ્રિયો કરેલું બચ્ચું છે. મિત્રો આ નંદી તમને રંગરૂપમાં કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. જો મિત્રો હવે મિત્રો આપણે જવાનું છે 2 નંબરમાં બ્રહ્મમાં. ત્યાં કેટલી ગાયું છે અને ત્યાં નંદી કઈ બ્લડ લાઈનનો છે તેની પૂરેપૂરી ડિટેલ મેળવી. બે નંબરમાં બ્રહ્મમાં વાડામાં ગાયું છે મિત્રો, અને તમને આ ગાયું કેવી લાગી સુંદરતામાં અને રંગરૂપમાં તે કોમેન્ટ કરજો. મિત્રો આ રાઠી જાતિની ગાય છે. તો મિત્રો ભાઈ આ નંદીની આપણે વાત કરી તો આ નંદીની બ્લડ લાઈન કઈ છે અને મા બાપ કોણ છે તે? આનું નામ આપણે રાજવીર છે, એનો બાપ છે રાહુલ, જે હાલમાં આપણી પાસે મોજૂદ છે, એની પણ મુલાકાત કરાવું. અને એની માં છે 188 એલિયાઈ જાનુ કરીને, એની માં છે, અને એનો બાપ છે રાહુલ, જેની આપણે અત્યારે મુલાકાત કરીએ. ચાલો મિત્રો આ બીજા ખાના બ્રહ્મનો નંદી છે, એ ખાનામાં આ નંદી તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. મિત્રો 4 નંબરના બોક્સમાં કયો નંદી છે તેની પૂરેપૂરી ડિટેલ મેળવી. તો હાલો જોઈએ નંદી. રાહુલ નંદી છે તેની પૂરેપૂરી ડિટેલ આપજો, અને મા બાપ કોણ છે અને તે કઈ બ્લડ લાઈન માંથી આવે છે. આપણે આગળ ઓલા રાજવીરના બાપની વાત કરીએ. આ રાહુલ, એની માં છે 140 નંબરની ગીતા, અને એની બાપ છે લીલડીનો એલિયાઈ, જે લીલડી હતી રૂપા, એનો વાછડો હતો, એ એલિયાઈ બ્લડ લાઈનનું છે આખું. ને આપણી પાસે આ રાહુલ છે, રાહુલ બાડાના નામથી આપણે એને ઓળખીએ છીએ. મિત્રો આ નંદી તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો વિડીયામાં. આ બધી ગાયું અને વાછડીઓના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, એનું કારણ શું? અરે આપણે આમાં ડિપાર્ટમેન્ટ એટલા માટે પડ્યા છે કે દૂધણી ગાય હોય અલગ, પ્રેગ્નેન્ટ ગાય હોય અલગ, નાની મોટી હોય અલગ. તો જે દૂધણી ગાય છે એને ખાણ આપણે કેટલું આપવું, રાજદાણ કેટલું આપવું, આ છે તે વસ્તુ ચારો પૂરોની વધુ કાળજી લે. એ પ્રેગ્નેન્ટ છે તો એને આપણે કઈ રીતના એની દેખભાળ કરવી, આ છે તે છે, એ બધું ડિપાર્ટમેન્ટ વાઇઝ હોય તો આપણે ખ્યાલ પડે. બધી એક આરે હોય તો આપણે ખ્યાલ ન પડે કે આમાં કેનું પર્ટિક્યુલર ટૂંકમાં ટ્રીટમેન્ટ ન એને આપણે કરીએ કે હાચવવા માટેની જે થાય. એટલા માટે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કરીએ તો આપણે બધું સરળ રહે. મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.